રાજ્યમાં નશીલા પદાર્થનો વેપાર હજી પણ ચાલી રહ્યો છે। એવામાં ગાંધીનગર પોલીસે એમડી ડ્રગ્સની ટેબ્લેટ સાથે એક યુવકની ધરપકડ કરી। ગાંધીનગરમાં સેક્ટર 2 વિસ્તારમાં ઋષિક દવે નામનો યુવક તેની કાર લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે પોલીસે તેની કાર રોકીને ચેક કરતા તેની પાસેથી 151 જેટલી એમડી ડ્રગ્સની ગોળીઓ મળી આવી, જેથી પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે નિહાલ નામના અમદાવાદના યુવક પાસેથી ટેબ્લેટનો જથ્થો લાવ્યો હતો અને પોલીસે હાલમાં ઋષિકની ધરપકડ કરીને નિહાલની શોધખોળ હાથ ધરી। પોલીસે ઋષિક પાસેથી એમડી ડ્રગ્સની ગોળીઓ, મોબાઈલ અને કાર મળીને 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। ડીઆઈજી સાહેબ અભય ચુડાસમા સાહેબ તેમજ ગાંધીનગરના એસપી સાહેબ મયુર ચાવડા સાહેબની સીધી સૂચનાથી ગાંધીનગર એસઓજીના પીઆઈ બીબી વાલા સાહેબ અને એમની ટીમે એમડીએમએ ડ્રગ્સની 151 ટેબ્લેટ કુલ 7.5 લાખની કિંમતની પકડેલ છે। એમાં આરોપી ઋષિક પિયુષભાઈ દવે રહેવાસી સેક્ટર 2C વાળાને અટક કરેલ છે। એની ગાડી, મોબાઈલ અને આ 151 ટેબ્લેટ મળી કુલ 10 લાખ જેટલો મુદ્દામાલ પણ કબજે કરેલ છે। એને માલ આપનાર નિહાલ સાલવી રહેવાસી મોટેરા અમદાવાદ તેમજ ઋષિક પિયુષભાઈ દવે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે અને હાલ એસઓજી ના પીઆઈ ડીબી વાલા સાહેબ તપાસ કરી રહ્યા છે। આ યુવાધનને આ નશાની હાલતમાંથી છોડાવવા માટે એસપી સાહેબ અને રેજાજી સાહેબ ગાંધીનગરને સૂચના આપેલી, એના અનુસંધાને એસઓજીના ડીબી વાલા સાહેબ પીઆઈ સાહેબે આ બાતમી મેળવીને રેડ કરેલ છે અને મુદ્દામાલ પકડેલ છે। ગુનો દાખલ કરવામાં સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એની આગળની તપાસ ચાલુ છે।